સવારના 10 વાગ્યા હતા. વિમળાબેન 2 રોટલી અને ચા લઈને હજુ નાસ્તો કરવા જ બેઠા હતા. ત્યાં પડોશણ આવી અને પૂછવા લાગી, તબિયત કેવી છે વિમળાબેન? વિમળાબેન બોલ્યા, તબિયતનું શું છે બહેન, હવે તો ઉંમર થઈ ગઈ. જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી બીમારીઓ તો પડછાયાની જેમ ચોંટેલી જ રહેશે. પડોશણે કહ્યું, વિમળા, તું શહેરમાં તારા દીકરા વહુ પાસે કેમ નથી જતી રહેતી? ભર્યો ભાદર્યો પરિવાર છોડીને અહીં એકલા રહેવામાં શું મજા છે? તારો દીકરો તો ઓફિસર છે, ત્યાં તું ખૂબ જલસાથી રહીશ. વિમળાબેન બોલ્યા, અરે બહેન, અહીં મને કોઈ તકલીફ થોડી છે. સવારે વહેલા ઉઠીને 4 રોટલી બનાવીને રાખી લઉં છું. આખો દિવસ આરામથી પસાર થઈ જાય છે. કોઈ માથાકૂટ નહીં, કોઈ પરેશાની નહીં. બસ એક જ મૂંઝવણ છે કે બેઠા બેઠા આ પહાડ જેવો દિવસ પસાર થતો નથી. બેઠા બેઠા થાકી જાઉં છું તો સૂઈ જાઉં છું. પડોશણ બોલી, હા વિમળા, જીવનની સૌથી મોટી મૂંઝવણ તો આ જ છે. યુવાનીમાં માણસ પાસે એટલું કામ હોય છે કે સમય નથી મળતો, અને ઘડપણમાં કંઈ કામ નથી હોતું, માત્ર સમય જ સમય રહી જાય છે. દીકરા વહુ પોતાની દુનિયામાં મશગુલ થઈ જાય છે અને ઘરડા મા બાપ બેસીને બસ મોતની રાહ જોયા કરે છે. અને બંનેમાંથી જો કોઈ એક ભગવાનને પ્યારું થઈ જાય તો બીજાનું જીવન તો નર્ક સમાન બની જાય છે. હવે જો, જ્યારથી મોહનભાઈ ગુજરી ગયા છે ત્યારથી તારા ચહેરાનું હાસ્ય ક્યાંક ગાયબ થઈ ગયું છે. વધારે નહીં તો થોડાક દિવસ માટે દીકરાના ઘરે ફરી આવ, તારું મન હળવું થઈ જશે. હા બહેન, વિચારું તો હું પણ એવું જ છું. કાલે અમનનો ફોન આવ્યો હતો. કહેતો હતો કે તે આવતા અઠવાડિયે આવશે. જ્યારે આવશે ત્યારે તેને કહીશ કે મને તારી સાથે જ લઈ જા. અમન પોતાની માતાને મળવા 4 દિવસ પછી જ આવી ગયો. દીકરાને જોતાં જ ઘરડી માનો ચહેરો ખીલી ઉઠ્યો. મા તરત જ પોતાના દીકરા માટે જમવાનું બનાવવા લાગી. અમન પણ નક્કી કરીને આવ્યો હતો કે હવે તે પોતાની માને આ હાલતમાં એકલી નહીં છોડી શકે. આવું વિચારીને તેણે માને પોતાની સાથે ચાલવા કહ્યું તો મા તેને ના ન પાડી શકી અને બીજે જ દિવસે ગામવાળાઓને વિદાય આપીને વિમળાબહેન ખૂબ જ ઉત્સાહ સાથે પોતાના દીકરા સાથે શહેર આવી ગયા. હવે તો દીકરો વહુ અને પૌત્ર પૌત્રી સાથે ઘડપણ સુખથી પસાર થશે, આ વિચારીને વિમળાબેન પોતાને ભાગ્યશાળી માની રહ્યા હતા. પરંતુ જ્યારે વિમળાબેન દીકરાના ઘરે પહોંચ્યા, તેમને જલ્દી જ એ વાતનો અહેસાસ થઈ ગયો કે તેમણે શહેરમાં આવીને બહુ મોટી ભૂલ કરી છે. તેમને જોતાં જ તેમની વહુ સ્વાતિનું મોં પડી ગયું. મને કમને તે તેમના પગે લાગી. પૌત્ર પૌત્રી બંનેએ આવીને નમસ્તે કહ્યું અને કોઈ પણ વાત કર્યા વિના તરત જ જતા રહ્યા. થોડીવાર પછી કામવાળી બાઈ ચાની ટ્રે અને નાસ્તો લઈને એમની પાસે આવી અને બોલી, લ્યો માજી. વિમળાબેન આમ તેમ જોતાં બોલ્યા, કોઈ દેખાતું નથી, બધા લોકો ક્યાં ગયા? તો બાઈએ કહ્યું, સાહેબની તો ખબર નથી, પણ સ્વાતિ મેડમ તો પોતાની બહેનપણીના ત્યાં કીટી પાર્ટીમાં ગયા છે અને બાળકો મિત્રો સાથે બહાર ગયા છે. એકલા બેસીને ઉદાસ ભાવે ચાની ચૂસકી લેતા વિમળાબેન વિચારવા લાગ્યા કે શું હું આ માટે જ અહીં આવી હતી? જો કે તેમનો દીકરો અમન તેમનું ધ્યાન રાખવાની પૂરી કોશિશ કરતો. દિવસમાં એકવાર આવીને તેમની ખબર અંતર પણ પૂછી જતો, પરંતુ તેની પાસે એટલો સમય નહોતો હોતો કે તે પોતાની મા પાસે 2 ઘડી બેસી શકે. વિમળાબેનના ખાવા પીવા અને રૂમની સાફ સફાઈનું ધ્યાન કામવાળી બાઈ જ રાખતી હતી, અને જો અમન પોતાની પત્ની સ્વાતિને માનું ધ્યાન રાખવાનું કહેતો તો તે ઉલટાની તેના પર જ ભડકી ઉઠતી હતી. સારા ભલા તો ગામમાં રહેતા હતા, શું જરૂર હતી એમને લાવીને મારા માથા પર બેસાડવાની? આ જ વાત પર વારંવાર તેમનો ઝઘડો થઈ જતો હતો. હવે તો અમને તેને કંઈ જ કહેવાનું છોડી દીધું હતું. આખા ઘરમાં માત્ર એક કામવાળી બાઈ શીલા જ હતી, જે વિમળાબેન સાથે થોડું હસી બોલી લેતી હતી. તે એક માયાળુ સ્ત્રી હતી, જે માજીની એકલતાને સારી રીતે સમજી શકતી હતી. તેના પતિનું અવસાન થઈ ચૂક્યું હતું અને પોતાના બાળકોનું પેટ પાડવા માટે તે અહીંયા નોકરી કરી રહી હતી. કામ કરતાં કરતાં ક્યારેક પોતાની વાતો વહેંચી લેતી તો ક્યારેક માજીની વાતો સાંભળી લેતી. તેની સાથે માજીનું પણ મન લાગેલું રહેતું, પરંતુ સ્વાતિને તેમની આ વાત પણ પસંદ નહોતી. વાતો કરવા માટે હવે કામવાળી બાઈ મળી છે આમને. ખબર નહીં ક્યાંથી લાવીને આ ગામડિયાને અહીં બેસાડી દીધી છે. વહુની આ વાતો માના દિલમાં તીરની જેમ વાગતી, પણ છતાંય અપમાનના કડવા ઘૂંટડા ચૂપચાપ પી જતા, કોઈને કંઈ ન કહેતા. એક દિવસ જ્યારે શીલા કામે ન આવી તો મા બેચેન થઈ ઉઠ્યા. આખરે તેના સિવાય બીજું કોણ હતું તેમની પાસે હસવા બોલવાવાળું? આખો દિવસ માએ બહુ મુશ્કેલીથી પસાર કર્યો. જ્યારે બીજે દિવસે શીલા કામે આવી તો માએ ન આવવાનું કારણ પૂછ્યું. માના પૂછતાં જ તેની આંખોમાંથી આંસુ છલકવા લાગ્યા અને રડતાં રડતાં બોલી, કાલે મારા બાળકને ગંભીર ઈજા થઈ ગઈ હતી.
તો હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. ડૉક્ટરે ઘણો ખર્ચો જણાવ્યો છે. એટલા પૈસા તો મારી પાસે છે નહીં, પણ સમજાતું નથી કે હું શું કરું. તેની વાત સાંભળીને માને તેના પર દયા આવી ગઈ. બીજે દિવસે સવારે જ્યારે તેમનો દીકરો અમન ઓફિસ જતાં પહેલાં તેમને મળવા આવ્યો તો માએ બાઈની મદદ કરવા માટે તેની પાસે થોડા પૈસા માંગ્યા. તો અમન બોલ્યો, માં, મને ઓફિસ જવા માટે મોડું થઈ રહ્યું છે. હું સ્વાતિને કહી દઉં છું, તે તમને પૈસા આપી દેશે. આટલું કહીને અમન જતો રહ્યો. હજુ થોડી વાર જ થઈ હતી કે તેમની વહુ સ્વાતિ પગ પછાડતી રૂમમાં આવી. કેમ માં, અમે કંઈ કમી રાખી હતી કે તમારે પૈસાની જરૂર પડી ગઈ? પણ જેવા માજીએ કામવાળી બાઈની વાત કરી તો સ્વાતિ ભડકી ઉઠી. હા હા, બહુ મોટી જાગીર છોડી ગયા છે બાપુજી આપણા લોકો માટે, જે હવે કામવાળી બાઈ પર લૂંટાવવાની બાકી રહી ગઈ હતી. અને આમ પણ કામવાળી બાઈ દર મહિને પોતાનો પગાર લે છે. તેનાથી વધારે હું કોઈને એક પણ રૂપિયો ફાલતુ નહીં આપવા દઉં. અને માં, તમે કાન ખોલીને સાંભળી લો. તમે તમારા કામથી કામ રાખો, નહીંતર સારું નહીં થાય. આ વાત પર સ્વાતિએ પોતાની બાઈ શીલાને પણ ખૂબ ખખડાવી. એક દિવસ જ્યારે અમન પોતાની ઓફિસથી ઘરે પાછો ફર્યો ત્યારે સ્વાતિને નોટોની થપ્પી આપતા બોલ્યો, સ્વાતિ, આ પૈસા સાચવીને રાખી દે, પૂરા 2 લાખ છે. સ્વાતિએ પોતાના કબાટમાં તે પૈસા મૂક્યા અને કબાટને તાળું માર્યા વગર ચાલી ગઈ. બીજે જ દિવસે ઘરમાં જાણે હોબાળો મચી ગયો. જ્યારે અમને પોતાની પત્ની પાસે પૈસા માંગ્યા તો સ્વાતિ બોલી, મેં તો પૈસા કબાટમાં જ રાખ્યા હતા, પરંતુ હવે મને તે પૈસા મળી રહ્યા નથી. અમન બોલ્યો, અરે તે જ ક્યાંક બીજે મૂકી દીધા હશે. જરા ધ્યાનથી જો. આખરે પૈસા ગયા તો ગયા ક્યાં? તો સ્વાતિએ ત્રાંસી નજરે મા તરફ જોતાં કહ્યું, બાળકો તો પૈસા લેવાના નથી. હવે આપણા બંને સિવાય તો એક જ વ્યક્તિ બચે છે આ ઘરમાં જે પૈસા લઈ શકે છે. અને આમ પણ થોડા દિવસ પહેલાં તમારી મા શીલાને આપવા માટે તમારી પાસે પૈસા પણ માંગી રહી હતી. મને તો લાગે છે કે સ્વાતિની આ વાતો સાંભળીને અમનને ખૂબ ગુસ્સો આવ્યો અને બૂમ પાડતા બોલ્યો, સ્વાતિ, તું તારી હદ પાર કરી રહી છે. તું મારી મા વિશે આવું વિચારી પણ કેવી રીતે શકે છે? મા ભલા પોતાના જ ઘરમાં પૈસાની ચોરી કેમ કરવા લાગે? અને આમ પણ મારું બધું તેમનું જ છે. અમન ખૂબ પરેશાન હતો કે આખરે પૈસા ક્યાં ગાયબ થઈ શકે છે. તે બંનેએ આખું ઘર ફેંદી માર્યું પણ પૈસા ક્યાંય ન મળ્યા. ત્યારે સ્વાતિ બોલી, અમન, એકવાર મારી વાત માન અને તારી માના રૂમની તલાશી લે. મને તો લાગે છે કે પૈસા ત્યાંથી જ મળશે. જો તું તલાશી નહીં લે તો હું લઈશ, પણ ચોર બચીને નહીં જાય. એટલું કહેતા સ્વાતિ માજીના રૂમમાં ઘૂસી ગઈ. મા બોલ્યા, વહુ, આ તું શું કરી રહી છે? મારો આ બધો સામાન અહીં તહીં કેમ ફેંકી રહી છે? તો સ્વાતિએ કહ્યું, માજી, આજે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવા દો. એમ કહીને સ્વાતિએ માની પેટી ખોલી અને બધા કપડાં જમીન પર ફેંકી દીધા. એ જ વખતે નોટોની 2 થપ્પીઓ પણ બહાર નીકળી આવી. આ જોતાં જ અમન ચોંકી ગયો અને ડઘાઈને બોલ્યો, માં, હું સપનામાં પણ નહોતો વિચારી શકતો કે તમે આ હરકત કરશો. જો પૈસાની આટલી જ જરૂર હતી તો મને કહી દીધું હોત. પછી સ્વાતિ બોલી, આ શું, અહીં તો માત્ર 1 લાખ રૂપિયા જ પડ્યા છે. મને લાગે છે કે બાકીના 1 લાખ કામવાળીને આપી દીધા છે તારી માએ. ત્યારે શીલા બોલી, ના મેડમ, અમે ગરીબ જરૂર છીએ પણ ચોર નથી. તેના લાખ કહેવા છતાં પણ સ્વાતિ ન માની અને તેને કામ પરથી કાઢી મૂકી. અમન પોતાની નજર ઝુકાવીને ઓફિસ જવા માટે નીકળી ગયો અને ઘરડીમાં મનોમન રડતી રહી. પોતાની જાત સાથે આંખ મિલાવવામાં પણ તેમને શરમ આવતી હતી અને પછી વિચારવા લાગ્યા કે આટલું મોટું કલંક આજે વહુએ મારા માથે લગાવી દીધું અને મારો એ દીકરો જેને પાળી પોસીને મોટો કરવામાં મેં મારી આખી જિંદગી લગાવી દીધી, એ દીકરાએ મારા પર લાગેલ ચોરીનો આક્ષેપ પણ ચૂપચાપ સ્વીકારી લીધો. ઘરડી માનો આત્મા રડી પડ્યો હતો. દિલમાં તોફાન ઉઠી રહ્યું હતું, પરંતુ ઉપરથી તે બિલકુલ ચૂપ હતા. ક્યારેક ક્યારેક અમનના દિમાગમાં પણ આવતું કે તેની મા આવું ન કરી શકે. તે પોતાની પત્નીને પણ આ વાત સમજાવવા માંગતો હતો. 1-2 વાર તેણે સ્વાતિ સાથે દબાયેલા અવાજે આ વિશે વાત પણ કરી, પરંતુ સ્વાતિ ક્યાં માનવાની હતી. પછી એક દિવસ સ્વાતિએ કહ્યું, અમન, ખોટું ન લગાડે તો એક વાત કહું? હવે મારો તારી મા સાથે મેળ ખાતો નથી. હું તો કહું છું કે તું તેમને પાછા ગામ મૂકી આવ, જેથી તે પણ ખુશ રહે અને આપણે પણ. પછી અમન બોલ્યો, સ્વાતિ, તું પાગલ થઈ ગઈ છે કે શું? ગામમાં મને બધા મોટા ઓફિસરના નામથી ઓળખે છે અને જો હું મારી ઘરડી માને આવી હાલતમાં ગામમાં એકલા છોડીને આવીશ તો મારી કેટલી બદનામી થશે. બધા મારા પર થૂથું કરશે. અને આમ પણ માની જે હાલત છે તેમને એકલા છોડવા બિલકુલ યોગ્ય નહીં કહેવાય. પછી સ્વાતિએ કહ્યું, તો ઠીક છે,
ગામમાં ન છોડી શકો તો માને વૃદ્ધાશ્રમમાં છોડી આવો. પણ હું હવે તેમની સાથે નહીં રહી શકું. તેમની સાથે રહીને આપણા બાળકો પર શું અસર પડશે? બસ પછી શું હતું? બીજે દિવસે અમન પોતાની માના કપડાં પેક કરતા બોલ્યો, માં, મારી એક સારા વૃદ્ધાશ્રમમાં વાત થઈ ચૂકી છે. કાલે સવારે હું તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશ. હવે તમે વૃદ્ધાશ્રમમાં જ રહેશો. અમને જોયું તો માની આંખો રડી રડીને લાલ થઈ ચૂકી હતી અને માત્ર એટલું જ બોલતા હતા, બેટા, મને નથી ખબર કે તારા પૈસા મારી પેટીમાં કેવી રીતે આવી ગયા. વૃદ્ધાશ્રમ જતી વખતે આખા રસ્તે માં બસ એ જ બોલતા રહ્યા કે બેટા, મારો કોઈ વાંક નથી. હું વૃદ્ધાશ્રમમાં નથી જવા માંગતી. હું ઘરના કોઈ ખૂણામાં જ પડી રહીશ. કોઈને કંઈ નહીં કહું. તારા બાપુજીના ગયા પછી તું જ તો મારો એકમાત્ર સહારો છે. હવે તું પણ મને આમ છોડી દઈશ તો હું કેવી રીતે જીવીશ દીકરા? માં કરગરતા રહ્યા, પરંતુ અમન પોતાની પત્નીની વાતોમાં આવીને માને વૃદ્ધાશ્રમમાં છોડી આવ્યો અને પાછા વળીને ક્યારેય ન જોયું. પાછો આવીને અમન પોતાની રોજબરોજની જિંદગીમાં વ્યસ્ત થઈ ગયો અને માને વૃદ્ધાશ્રમ મોકલીને સ્વાતિના કાળજે પણ ટાઢક થઈ ગઈ હતી. આજે માને વૃદ્ધાશ્રમ પહોંચે પૂરા 2 મહિના થઈ ચૂક્યા હતા. આ દરમિયાન માએ અમન સાથે ફોન પર વાત કરવાની 2 વાર કોશિશ કરી, પરંતુ બંને વખત સ્વાતિએ ફોન ઉપાડ્યો અને એમ કહીને ફોન કાપી નાખ્યો કે કોઈ કામથી બહાર ગયો છે. આજે ઓફિસ જવા માટે અમન તૈયાર જ થઈ રહ્યો હતો કે ત્યારે તેની પાસે ફોન આવ્યો. મિસ્ટર અમન, તમારા માતાજીનું મૃત્યુ થઈ ચૂક્યું છે. માના મૃત્યુના સમાચાર સાંભળીને અમન સ્તબ્ધ રહી ગયો અને તરત જ વૃદ્ધાશ્રમ જવા નીકળી પડ્યો. જેવો અમન પોતાની પત્ની સાથે વૃદ્ધાશ્રમ પહોંચ્યો તો માના મૃત શરીરને જમીન પર સુડાવવામાં આવી રહ્યું હતું, પરંતુ અમને જોયું કે મૃત હોવા છતાં તેની મા બંને હાથથી એક તસવીરને પોતાની છાતી સરસી છાપી રહી હતી અને માના બંને હાથ એ જ રીતે અકળાઈ ચૂક્યા હતા. પછી એક વૃદ્ધ મહિલા અમન પાસે આવી અને બોલી, શું તું જ આ કમનસીબ માનો દીકરો છે? તો અમને હા માં માથું ધૂણાવ્યું. પછી તે બોલી, બેટા, તારી મા જ્યારથી અહીંયા આવ્યા હતા ત્યારથી ગુમસુમ રહેતી હતી. બસ તારી તસવીરને છાતીએ લગાવીને ખુરશી પર બેઠી રહેતી હતી અને દિવસ રાત તારી રાહ જોતી રહેતી હતી. પરંતુ પછી તે વૃદ્ધ સ્ત્રી પોતાના આંસુ લૂછતા બોલી, હા, એક ભલી સ્ત્રી પોતાના દીકરાને સાથે લઈને જરૂર તેમને મળવા આવતી હતી. તેને જોતાં જ તારી માના ચહેરા પર ખુશી આવી જતી હતી. અવારનવાર તારી મા માટે તે પોતાના ઘરેથી જમવાનું બનાવીને લાવતી હતી અને ખૂબ જ પ્રેમથી પોતાના હાથે ખવડાવતી હતી. પરંતુ તેના જતાં જ તે ફરીથી ઉદાસ થઈ જતી. કોઈ સ્ત્રી અને તેમના દીકરાનું નામ સાંભળીને અમન ચોંકી ગયો કે આખરે એ સ્ત્રી કોણ હતી. પછી તે વૃદ્ધ મહિલા બોલી, એકલા બેસીને આંસુ વહાવતી માત્ર એક જ વાત કરતી કે મારો કોઈ વાંક નથી, મારી કોઈ ભૂલ નથી. કાલે રાત્રે પણ તે આ રીતે જ બેઠી હતી અને જ્યારે હું સવારે ઉઠી ત્યારે પણ તે એમ જ બેઠેલી હતી. જેવી મેં જઈને તારી માને થોડી હલાવી તો એ જ વખતે તારી મા ખુરશી પરથી નીચે પડી ગઈ. મેં વૃદ્ધાશ્રમના સંચાલકને જાણ કરી તો ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. તપાસ કરાવી તો ખબર પડી કે તારી મા આ દુનિયા છોડીને જઈ ચૂકી હતી. ત્યારે જ તે વૃદ્ધ મહિલાએ અમનને એક ચિઠ્ઠી પકડાવી અને બોલી, બેટા, આ પત્ર તારી માએ તારા માટે લખ્યો હતો. આમાં તારી માએ પોતાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી છે. અમન પોતાની માનો લખેલો છેલ્લો પાત્ર વાંચવા લાગ્યો. પત્રમાં જે કંઈ લખ્યું હતું તે વાંચતાં જ અમનને એક ઊંડો આંચકો લાગ્યો. એક બાજુ તેને પોતાની મા સાથે કરેલા વર્તન પર શરમ આવી રહી હતી, તો બીજી બાજુ તેની આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા. તે પત્ર વાંચીને અમન પોતાની માના મૃતદેહને ભેટીને જોર જોરથી રડવા લાગ્યો અને બૂમો પાડવા લાગ્યો, મા, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં ક્યારેય તમારી વાત ન સાંભળી, ક્યારેય તમને સમય ન આપ્યો અને આજે મને સમજાયું કે મેં મારી જિંદગીની સૌથી મોટી ભૂલ કરી હતી. ત્યાર પછી માના મૃત શરીરને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યું. ભારે હૈયે અમને પોતાની માના અંતિમ સંસ્કાર કર્યા અને સતત આંસુ વહાવતા પોતાના ઘરે પાછો ફર્યો. અમનની પત્નીએ એ સમજાતું નહોતું કે આખરે પત્ર વાંચતાં જ અચાનક અમનને શું થઈ ગયું હતું. સ્વાતિએ અમનના આંસુ લૂછતા કહ્યું, અમન, પોતાની સંભાળ, મરીને કોઈ પાછું નથી આવતું અને આ સત્યને બદલી શકાતું નથી. ત્યારે અમન ગુસ્સાથી સ્વાતિને જોવા લાગ્યો અને તેનો હાથ ઝટકી નાખતા બોલ્યો, હું જાણું છું કે મારી મા આ દુનિયામાં નથી રહી અને હું ચાહીને પણ તેમને નથી મળી શકતો. પરંતુ જ્યારે તેઓ આ દુનિયામાં હતા તેમને મારા સાથની જરૂર હતી. તે મારી સાથે વાતો કરવા માંગતા હતા, ત્યારે પણ હું તેમને સમય ન આપી શક્યો અને આ બધું માત્ર તારા કારણે જ થયું. તે મારી મા વિરુદ્ધ એવું કાવતરું રચ્યું અને મારી મા પ્રત્યે મારા મનમાં એટલું ઝેર ઘોળી દીધું કે ન ઈચ્છવા છતાં પણ મેં તેમને મારાથી દૂર કરી દીધા. પોતાના અંતિમ સમય સુધી તેઓ બસ એક જ વાત કહેતા રહ્યા કે તેમણે કોઈ ભૂલ નથી કરી, પરંતુ મેં તેમની એક પણ વાત ન સાંભળી.
મેં વિશ્વાસ કર્યો તો માત્ર તારા પર, અને તે મને કેટલો મોટો દગો આપ્યો. અમનના મોંએથી આ વાતો સાંભળીને સ્વાતિ હેરાન રહી ગઈ. એ જ વખતે અમને સ્વાતિની માને ફોન લગાવ્યો અને બોલ્યો, જલ્દીથી આવો અને લઈ જાઓ તમારી દીકરીને. મને આની કોઈ જરૂર નથી. થોડી વારમાં સ્વાતિની મા પોતાના દીકરા વહુને લઈને આવી અને પછી તેની મા ગુસ્સામાં બોલી, આખરે તે મારી દીકરીને સમજી શું રાખી છે? તારી હિંમત કેવી રીતે થઈ તેના વિશે આવું બોલવાની? શું તને ખબર નથી કે હું શું શું કરી શકું છું? એ જ વખતે અમન બરાડી ઉઠ્યો, જે તમારા લોકોના હાથમાં હોય તે તમે કરો, પરંતુ હવે આ સ્ત્રી મારા ઘરમાં નહીં રહે. તમે જાણો પણ છો કે તમારી દીકરીએ શું કર્યું છે. અમનનો ગુસ્સાવાળો જોરદાર અવાજ સાંભળીને સ્વાતિની મા થોડી શાંત થતાં બોલી, પણ દીકરા, એવું તે શું કરી દીધું સ્વાતિએ કે તું તેને ઘરમાંથી જ કાઢી રહ્યો છે? અમન બોલ્યો, ઠીક છે, એ જો એ નથી કહેતી તો હું જણાવું છું કે આખરે તેણે શું કર્યું છે. ખરેખર તમારી દીકરીની આંખોમાં મારી મા શરૂઆતથી જ ખટકતી રહેતી હતી. આટલા સમય સુધી હું મારી માથી અલગ રહ્યો તો માત્ર તમારી દીકરીના જ કારણે. અને હવે તેમની વૃદ્ધાવસ્થામાં જ્યારે હું તેમને મારા ઘરે લઈને આવ્યો તો તમારી દીકરીએ એવી ચાલ રમી જેના માટે હું તો શું, ભગવાન પણ તેને ક્યારેય માફ નહીં કરી શકે. આવું કહેતા અમને પોતાની સાસુને પોતાની માનો લખેલો તે પત્ર બતાવ્યો અને કહ્યું, આ પત્ર મારી માએ પોતાના અંતિમ સમયમાં લખ્યો છે. મારા વહાલા દીકરા અમન, સદા ખુશ રહે. બેટા, જીવતે જીવતો તે મારી એક પણ વાત ન સાંભળી, પરંતુ મને વિશ્વાસ છે કે મારા મર્યા પછી જ્યારે તું મારો આ પત્ર વાંચીશ તો તને મારી વાત પર વિશ્વાસ થશે. ખરેખર જે દિવસે હું તારા ઘરે આવી હતી એ જ દિવસથી તારી પત્નીએ મારી સાથે સરખી રીતે વાત નહોતી કરી. વાત કરવી તો દૂર, તે તો આખો દિવસ મને ટોણા જ મારતી હતી. જ્યારે મેં કામવાળી બાઈને આપવા માટે તારી પાસે પૈસા માંગ્યા અને તું વહુને આ જવાબદારી આપીને ઓફિસ જતો રહ્યો તો વહુએ મને જે બે ખરી ખોટી સંભળાવી તેને હું શબ્દોમાં વર્ણવી શકતી નથી. પરંતુ મને એક મજબૂર વિધવા માની લાચારી પર દયા આવી રહી હતી. તેથી મેં તેને મારી સોનાની વીંટી આપી દીધી, જેથી તેને વેચીને તે પોતાના બાળકની સારવાર કરાવી શકે. પરંતુ તે એટલી સ્વાભિમાની સ્ત્રી નીકળી કે મારું ઋણ ચૂકવવા માટે તેણે દિવસ રાત મહેનત કરી અને પૈસા ભેગા કર્યા. જેવી તેને ખબર પડી કે તમે લોકોએ મને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધી છે, તે મારું ઋણ ચૂકવવા માટે અહીં સુધી ચાલી આવી. અરે, તે તો મને પોતાની સાથે પોતાના ઘરે લઈ જવા માંગતી હતી, પરંતુ મેં જ એમ કહીને ના પાડી દીધી કે એક દિવસ મારો દીકરો અમન મને લેવા માટે જરૂર આવશે. બેટા, જે દિવસે તારા પૈસા ગાયબ થયા હતા તેનાથી એક દિવસ પહેલાં તારા ઓફિસ ગયા પછી સ્વાતિ મારી પાસે આવી અને કહેવા લાગી કે માં, આમ બેઠા બેઠા તો હાડકાં જામ થઈ જશે, શરીરને થોડું હલાવતા ચલાવતા રહેવું જોઈએ. અને એવું કહીને તેણે શીલા સાથે મને બગીચામાં ચાલવા માટે મોકલી દીધી હતી. પરંતુ હું એટલું પણ ન સમજી શકી કે જે વહુ મારી સાથે વાત કરવા પણ તૈયાર નહોતી તેને આજે મારી આટલી ચિંતા કેવી રીતે થવા લાગી. તે મારી સાથે આટલી મીઠી મીઠી વાતો કેમ કરી રહી હતી? મને ખબર નહોતી કે વહુ મારી વિરુદ્ધ એવી ચાલ પણ રમી શકે છે કે મારા ગયા પછી તારા પૈસા મારી પેટીમાં મૂકીને મારા પર અને કામવાળી બાઈ પર ચોરીનો આરોપ લગાવી દેશે. આ બધું સાંભળીને સ્વાતિના ભાઈ ભાભી ખૂબ જ હેરાનીથી તેની તરફ જોવા લાગ્યા. બધાની નજરો સ્વાતિ પર હતી, પરંતુ સ્વાતિ નજર ઝુકાવીને ચૂપચાપ ઊભી રહી. અમન ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો અને એમ કહેતા જમીન પર બેસી ગયો કે જો મેં મારી માને ન છોડી હોત તો આજે તે મારી સામે સાજી સારી હોત. કાશ મેં એકવાર તેમની વાત પર ભરોસો કર્યો હોત. તેને આ રીતે રડતો જોઈને સ્વાતિની માની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા અને બોલી, આવી દીકરી કરતાં તો મારી કોઈ દીકરી ન હોત તો સારું. ત્યારે જ તેનો ભાઈ ગુસ્સાથી બોલ્યો, આવી હલકી હરકત કરતાં પહેલાં તે એકવાર પણ ન વિચાર્યું કે જો હું અને તારી ભાભી મા સાથે આ બધું કરીએ તો તને કેવું લાગશે? તો મિત્રો, તમારું આ વાર્તા વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા માટે તમારા બધાનો આભાર છે. થેન્ક યુ.